કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે. અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું. અડધી રાત્રે ફોન કરજો. આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનીતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી. હર્ષભાઈ, તમે આ બોલ્યા છો તો પછી એવી આશા રાખીએ છીએ કે આવી કાર્યવાહી પણ થશે. નાના ગુંડાઓને તો પોલીસ પકડી રહી છે, એમના વરઘોડા પણ નીકળી રહ્યા છે, પરંતુ એવી આશા અમને પણ છે કે પાટણના ભાવેશ જીલિયા અને એમની ગેંગની સામે પણ આવી કાર્યવાહી કરવામાં આવે. શું છે સમગ્ર મામલો, અમે આવું કેમ કહી રહ્યા છે, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં એક બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને ચર્ચાઓ થઈ રહી છે જીલિયાને લઈને. પાટણના જીલિયાનું ચાણસ્મા અને ચાણસ્મામાં આવેલું જીલિયા ગામ હાલ ચર્ચામાં આવ્યું છે, કારણ કે જીલિયાનું એક ફાર્મ હાઉસ છે ભાવેશ જીલિયાનું, અને એની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી પોલીસ ભાગી ગઈ હતી. પરંતુ ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી છે અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. આખી બાબતને લઈ અને જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો આ આખી ઘટના બાદ ક્ષત્રિય જે ઠાકોર સમાજ છે એ મેદાને આવ્યો અને તેમના દ્વારા એક સંમેલનની પણ વાત કરવામાં આવી. આરોપીઓનું જે સરઘસ નીકાળવામાં આવ્યું એની વિરુદ્ધ તેમના દ્વારા આખી બાબતને લઈ અને તંત્રની સામે અવાજ પણ ઊભો કરવામાં આવ્યો. આ તમામ ચર્ચાઓની વચ્ચે અવાજ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ભાવેશ જીલિયા અને એની ગેંગની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે વધુમાં સૌપ્રથમ આખી બાબતને લઈ અને ખાસ કરી અને જે આરોપીઓ અને આરોપીઓની સામે કાર્યવાહીને લઈ અને આપણા જે ડેપ્યુટી CM છે ને એની સાથે સાથે જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. અને વડોદરામાં ફરી આજે હું એક વાત કહેવા માંગુ છું કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે. અને એક એક લોકોને ખૂને ખૂનેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. રેન્જ IG અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે. અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું. અડધી રાત્રે ફોન કરજો. આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનીતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. વડોદરાના નગરજનોનો ખૂબ ખૂબ આભાર. મારા પોલીસ પરિવારની મારી સૌ બહેનોને હું અભિનંદન આપું છું. તમને સૌ લોકોને હું ખાસ કરીને શુભકામનાઓ આપું છું કે બહેનોની અંદર
રાણી લક્ષ્મીબાઈનો રૂપ દેખાવો જ જોઈએ. જો આપણા શહેરમાં કોઈ બી ટપોરી આમ તેમ થાય તો તમારામાં રાણી લક્ષ્મીબાઈનો રૂપ જરૂરથી દેખાવો જોઈએ, જેથી મારી શહેરની આ સામાન્ય બહેનોને હજી વધુ વિશ્વાસ આપણી પોલીસ પર વધે તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું વડોદરામાં એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન તેમના દ્વારા એક વાત કહેવામાં આવી કે આરોપી કોઈ ધર્મનો નથી હોતો, આરોપી એ આરોપી હોય છે અને આરોપીઓને સીધા કરવા માટે પોલીસ મક્કમ છે. ત્યારે અહીંયા અમે એવું પણ કહેવા માંગીએ છીએ કે આ જે અવાજ ઊભો થઈ રહ્યો છે અને અમે અનેકવાર આ બાબતને લઈ અને અવાજ પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યા છે અને જે હવે જે ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવ્યો છે કે એમના સમાજના આરોપીઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક કહેવા માંગીએ છીએ કે આરોપીઓ કોઈ સમાજના નથી હોતા. અને વધુમાં વાત કરવામાં આવી હતી જે આપણા ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતના ખૂણે ખૂણેથી આરોપીઓને શોધી કાઢવામાં આવશે અને આવા ગુંડા તત્વો, અસામાજિક તત્વોની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. ત્યારે અમે અહીંયા એવું પણ કહેવા માંગીએ છીએ કે હર્ષભાઈ, પાટણમાં સૌથી મોટો ગુંડો છે ભાવેશ જીલિયા અને આ ભાવેશ જીલિયાની ગેંગ પાટણથી અમદાવાદ સુધી ફેલાયેલી છે. જીલિયા ગેંગ ને તેની સાથે સાથે મસ્તાની ગેંગ, આ જ આખી બાબતને લઈ અને પાટણમાં ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. તો અમે એવી આશા રાખીએ છીએ કે તમે આ જે નિવેદન આપ્યું એ નિવેદન જો સાચું સાબિત કરવું હોય તો પછી આ ભાવેશ જીલિયાની ગેંગની સામે કાર્યવાહી કરવામાં આવે, ભાવેશ જીલિયાની ધરપકડ કરવામાં આવે અને એની ગેંગની અંદર જેટલા પણ લોકો છે એમની પણ ધરપકડ કરવામાં આવે. ને જેમ વરઘોડા ગુજરાતમાં નીકળે છે એવી રીતે જ જો ભાવેશ જીલિયા અને એની ગેંગની સામે કાર્યવાહી કરી અને વરઘોડો નીકાળવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે ગુજરાતમાં ન્યાય થઈ રહ્યો છે. અને તમે જે બોલ્યા એ વાત ઉપર તમે કાર્યવાહી પણ કરો છો. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.